હે મારા ભોળિયા દેવ બધાની રક્ષા કરજો। સબ કા રખવાલા શિવજી ડમરૂ વાલા। હે મારા ભોળિયાનાથ બધાને શક્તિ આપજો। तेरे बल से मैं बलवान बाबा तू मेरा भगवान। तेरे चरणों में ही रहना जब तक मेरे तन में प्राण। बाबा मेरे बाबा सांसों की माला पे सिमरू मैं शिव का नाम। ए काली तने तो एक खबर है शिव भगवान નું કાક ઓલું આવડતું તું હઈ ગાને જે કોઈને નથી આવડતું ખબર છે તને આવડે છે હઈ ગા આપણે અહીંયા બેહીન ભજન કરી હાલો। એ ભૂતડી એને છે ને શિવ તાંડવ કહેવાય હું ગાતી હતી ને શિવ તાંડવ હતું હાલો આપણે ગાઈએ બધા। જટાટલી ગલત જલ પ્રવાહ પાવિત તત્સલે ગલે વલંબ્ય લંબિતાંબુજંગ તુંગ માલિકામ ડમડ્ડમડ્ડમન્નિદાડ વડ્ડ વર્યરમ ચકાર ચંડ તાંડવમ તનોતુ નઃ શિવ શિવમ। જટાકટાહ સમભ્રમ બ્રહ્મન્નલિંપ નિર્જરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની દગદ 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 જ્વલલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ। ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરસ પુરદ્દિકંદ સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરિણી નિરુદ્ધ દુર્ધરાપદી ક્વચિત દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની। બોલો ભોળિયા દેવની જય। એ મુય કાયડી તને તો હારું આવડે લે આ તો કેવી મૂઘી છે કેવી હાડ છે જો તને આવડી ગઈ હે। એ ભૂતડી હજી આવડીક નથી કઈ આ તો કેવડીએ છે પણ આ મે થોડીક જ ગાય છે ત્રણ ઓલ જ ગાય છે બાકી તો કેવડીએ છે આ તો કાયડી એ ગાને અમે હા ભરીએ। એ ભૂતડી મને ગાવામાં કઈ વાંધો નથી પણ આ તો હે ને મને ઈ ત્રણ રહ્યું ને એટલું જ આવડે છે ત્રણ ફકરા જ આવડે છે બાકીની આવડતી નથી હજી શીખું હોરી એમાં મને ભૂલ આવે છે ને એટલે નથી ગાતી ખોટો ન ગવાય ને એટલે નથી ગાતી નકર તો ગાવ। આ તો લ્યો બીજું કોક જેને ભજન આવડતું હોય જે કઈ યાદ આવે ને ઈ ગાવ એટલે આપણે ભગવાનના દર્શન તો થાય। આજે સાકળિયો સોમવાર છે ને હું તો રહીશું લ્યો। એ ભૂતડી તું તો ખાલી સાકળિયો સોમવાર રહીશું હું તો આખો શ્રાવણ મહિનો રહેવાની છું। એ ચંપાડી તને કઈ ખબર પડે છે કે નહીં તારા બુદ્ધિ છે કે નહીં તું તો હાવ રંગી ટંગી તો છો ને તારે આખો શ્રાવણ મહિનો રહેવો છે ચંપાડી તારે શિવજીને જ પ્રગટ કરવા હોય ને તો આખો શ્રાવણ મહિનો ભૂખ્યા રહેવાથી ન કઈ પ્રગટ થાય આપણા દિલમાં હે ને શ્રદ્ધા હોવી જોઈએ મનમાં શ્રદ્ધા હોય ને તો પ્રગટ થાય ને આપણા કર્મ હારા હોવા જોઈએ। હે મહાદેવજી હે શિવજી આ બધાને સતબુદ્ધિ આપજો જેનામાં મીઠું ઓછું હોય એને મીઠું નાખી દેજો થોડું। હાલો ને હવે આપણે ભજન કરી અહીંયા બેહીન હારે આવે ચંપાડી તારે તો અહીંયા બેહીન ભજન જ કરવો હોય ને તો ફરાર પેટ ભરાઈને કરીને આવી આવીશ ને મારે તો હજી જઈને બનાવવાનો છે ને પછી કરવાનો છે ખાવું છે હરખી ભૂખ લાગી છે ઉંદેડા ધોળે છે રહ્યા મારે તો જાવું છે મારે ફરાર કરવાનો બાકી છે જેને ફરાર કરી લીધો હોય ને ઈ અહીંયા બેહો ને ભજન કરો હું તો જાઉં છું। હે ભગવાન માફ કરી દીજો હું તો જાઉં છું મને તો હરખી લાગી છે ભૂખ। હા તો ભૂતડી તું જાને તને ભૂખ લાગી હોય તો આ બધાને કેમ લઈ જાય છે અમારે અહીંયા બેહીન ભજન કરવા છે। ચંપાડી તું આખો શ્રાવણ મહિનો રહે કહો તો તને હે ને ભગવાન પ્રગટ થાય ને તો મારા હાટું થોડુંક માંગજો। હા તો હવે હું જાઉં છું તમે રહ્યો ને અહીંયા ભજન કરો જ્યાં સુધી ભગવાન પ્રગટ ના થાય ને ત્યાં સુધી અહીંયાથી ઉઠજો નહીં। ઓમ નમઃ શિવાય। એ ભૂતડી આજે તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હે તું મહાદેવે પગે લાગી આવી દર્શન કરી આવી મહાદેવના હુએ મમ્મી હું તો દર્શન કરી આવી છું ને તમે હવે જાવું હોય ને તો જી આવો। એ ભૂતડી એના પહેલા ઈ તો નક્કી કરો કે આપણે ફરારમાં શું બનાવવું છે શું બનાવશું આપણે કોક તો બનાવવું પડશે ને હુએ મમ્મી કોક તો બનાવવું જ પડશે ને મારા પેટમાં તો ઉંદેડા ધોળે હેર્યા મારે તો કોક તો ખાવું પડશે હો। ભૂતડો શ્રાવણ મહિનાનો સોમવાર રહે કે નથી રહેતો ઈ તો કોણ જાણે મમ્મી મેં તો પૂછ્યું નહીં કઈ હવારના મને મળ્યો જ નથી અને પણ હું એને પૂછી લઈશ જો નહીં રહેવાનું હોય ને તો એને પરાણે રહેવું જ પડશે જો બધા આપણે રહીશું ને એક ન રહે તો એકનું ખાવાનું બનાવવું પડે ને આપણે એમ કઈ કરવું નથી જો એને ન રહેવું હોય ને તોય તો ભલે બારે ખાઈ લે જે ખાવું હોય ઈ હું ખાવાનું નહીં બનાવી દઉં એને। હા તો ફોન કરીને તું પૂછી લેજે અને આપણે હે ને ફરાળમાં સૌ બનાવી રાજગરીનો શીરો બનાવી શ્રીખંડ બનાવી અને પૂરી બનાવી ફરારી હું કે તું
હું એને મમ્મી એટલું બનાવી અને પછી હે ને બજારમાંથી ફરારીઓ ચેવડો મંગાવી લેશું. ઈ મને બહુ ભાવે. વેફરે થોડાક મંગાવી લેશું ને ખાવા થાય ને કમ આવશે. હા ભૂતડી, તારે જે મંગાવો હોય ને ભૂતડા ભેગે મંગાવી લીજે અને ફોન કરીને પૂછી લેજે. તું ખાવાનું બનાવતી થા તે સુધી હું પગે લાગીને આવશું, પછી હું બનાવરાઉં હો. એ હાલો ભૂતડા, શું કરે હે રે? શ્રાવણ મહિના સોમવાર રહે કે નહીં રહેતો? કહો તેરે હું કેમ ને શ્રાવણ મહિના સોમવાર રહું? લે હું એ રહું છું. હા તો હું એમ કહેતી હતી હમણાં બપોર ખાવા આવે ને એટલે થોડાક વેફર અને થોડાક ફરારી ચેવડો લેતો આવજે. વેચા તો મારે ખાવો છે. કહો ઘરે ખાવાનું નથી બનાવવાનું? એ બનાવવાના છે પણ અમે વેફર ને ફરારી ચેવડો નથી બનાવવાના ને એટલે ઈ મારે વેચા તો મંગાવવો પડશે. ફરારીમાં અમે જો સૌ બનાવશું, રાજગરીનો શીરો બનાવશું, શ્રીખંડ બનાવશું અને ફરારી પૂરી બનાવશું. તો સૂકી ભાજી કોણ બનાવશે? સૂકી ભાજી નથી બનાવવાની. સૂકી ભાજી ખાઈને ગેસ થઈ જાય છે એટલે સૂકી ભાજી નથી બનાવવાની હો. સૂકી ભાજી તારે ન ખાવી હોય તો કઈ નહીં, ગેસ તને થાય છે ખાઈને, મને નથી થતો. મારા હાટું બનાવજે થોડીક, મારે ખાવી છે તો જ ફરારી ચેવડો લઈને આવીશ, નકર નહીં લઈ આવ. હા ભલે રાખું છું. હવે ભૂતડી ક્યાં પોગ્યું? ખાવાનું બનાવવા મંડી કી કે નહીં? કેમ થયું? એ ના રે ના મમ્મી, તમે જ્ઞાન તેરવાનો કામ જ કરું. હરી આડો અવળું કર્યું ને થોડું કામ કર્યું ને ભાઈ ભૂતળાને ફોન કર્યો ને ત્યારે વાત કરતી હરખી બેઠી નથી, કામ જ કરતી હતી તોય નથી. લ્યો કઈ વાંધો નહીં ભૂતળી, હવે આપણે બે થઈને કરી નાખીએ. હાલ ટણે બનાવી લઈને હમણાં આવશે બધા ખાવા એટલે ખાઈ લેશું. એ ભૂતળા તું આવી ગયો? એ હું આવી ગયો પણ તારો ફરારી ચેવડો લઈને આવ્યો નથી. કેટલી દુકાને ફર્યો પણ ક્યાંય જડ્યો જ નહીં. એમ કેમ ના જડે? બીજી દુકાને જવાય ને. હું તો સૂકી ભાજી બનાવવા હાટું બટેકા લેવા કેટલી દુકાને દોડી ખબર છે, તોય લઈને આવી. જાઓ તમે ફરારી ચેવડો લઈને આવો જાઓ. તારો તો ત્રાસ છે ઓ ભૂતળી. ભૂતળી આજ સારું કર્યું તે ઉપવાસ રહીને કોક અને સદબુદ્ધિ આવે. ભગવાન અને સદબુદ્ધિ દેજો. હું તો કહું ભૂતળી તું હે ને આખો શ્રાવણ મહિનો રહી જાય એટલે તને ઘણી સદબુદ્ધિ દેશે, તને ઘણું મીઠું દેશે ભગવાન. એક ખાલી સોમવાર રહ્યું તોય ફરારીઓ ચેવડો લઈને નથી આવ્યો તું, તો પછી શું લઈને આવીશ? બાઈ હું ભૂખ્યા મરી જાઉં તો રોજ ફરારીઓ ચેવડો લઈને આવે ને તો હું આખો શ્રાવણ મહિનો રહું. એ ભૂતળી મને એવું કેમ લાગે છે કે તું ફરારીઓ ચેવડો ને વેફર ખાવા જ રહી છે ડાકણ હોતું તો બાઈ. તું જાણે ભગવાનને પ્રસન્ન કરવા હાટું રહ્યો હોય કા? મને ખબર હે તું સુખી ભાજી ખાવા હાટું જ રહ્યો હે. ઓય ભૂતળી હું સુખી ભાજી ખાવા હાટું જ રહ્યો હું અને સુખી ભાજી દે તો હવે ખાઉં હું. એ ભૂતળી એવી મસ્ત સુગંધ આવે છે રીયો અને આ તે 4 દીનું ભેગું રાંધ્યું લાગે. 4 દીનું નહીં કે 4-5 સાકડીએ સોમવાર આવવાના હે ને તો 5 સાકડીએ સોમવારનું ભેગું રાંધી નાખ્યું છે એટલે હવે મારે બનાવવું જ નહીં પડે. મસ્ત રાજગરીનો શીરો બનાવ્યો છે હો, બહુ મને ગમ્યો. કેવો મસ્ત બનાવ્યો છે. તે તો નહીં જ બનાવ્યો હોય આવો હફરો. મને ખબર છે તને કોઈ હફરું આવડે જ નહીં, કમ વધારવામાં તું માહિર છો, બાકી હફરું કરતા તને કઈ આવડતું જ નથી. ડૂબી છે આવતું તો. આ મેચમાં કોણ જીત્યું? ઇન્ડિયા જીતી ગયું ને. તને ખબર નહીં પડતી ભૂતળી? ત્યારે જો ને તું જુએ તો હેરી તને હું સમજણું આમાં. હું તો મેચમાં ગમે એટલું જોઉં, ગમે એટલી વાર જોઈ રાખું પણ મને કઈ ખબર જ ન પડે. એ ભૂતળી તો હાવ અભણ છે, અભણ. આર્યો ને હાર્દિક પંડ્યા છે, હાર્દિક પંડ્યા. તો વિરાટ કોહલી ચા એ આ મેચમાં રમે છે રહ્યો, સિક્સર ને ચોકા મારતો હશે રહ્યો. ભૂતળા હું તો વિરાટ કોહલી ને અનુષ્કા શર્માની રીલ્સ જોઉં મને એવી મજા આવે ને એવી મસ્ત એની રીલ્સ હોય ને. તારે ચાનક બીજો કયો ધંધો છે? સારું તે કીધું ભૂતળા, મને યાદ આવ્યું ઇન્સ્ટાગ્રામ ઉપરથી કે આજે સાકડીયો સોમવાર છે ને મેં સ્ટોરી નથી ચડાવી. ભર્યો હું ભગવાનની હે ને શંકર ભગવાનની સ્ટોરી ચડાવતી હું.